ઉત્તર ગુજરાતના ઓબીસી સમાજ માટે કેન્દ્રમાં અલગ મંત્રાલય બનાવવાની માંગે જોર પકડી છે. તો ભાજપના સિનિયર નેતા હરિભાઈ ચૌધરીએ આ મુદ્દે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પત્ર લખીને રજૂઆત કરી છે કે જેને ઉત્તર ગુજરાતના પીઢ ઓબીસી નેતા માંગીલાલ પટેલે પણ પોતાનું ખુલ્લું સમર્થન જાહેર કર્યું છે. તો આગેવાનોની માંગ અનુસાર દેશને 146 ઓબીસી જ્ઞાતિઓને બજેટનો પૂરતો લાભ મળતો નથી. હાલ આ વર્ગ સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ હેઠળ છે. નરેન્દ્ર મોદી પોતે ઓબીસીમાં છે, પરંતુ ગુજરાતની ઓબીસી સમાજની દુર્દશા છે કે ભાજપ ને કોંગ્રેસમાં બેઠેલા ઓબીસીના નેતાઓ ગુજરાતમાં પહેલી તો હું વિનંતી કરું છું કે ઓબીસીની જનસંખ્યા પ્રમાણે 54% અનામત ઓબીસી સમાજને આપવી પડે, 27% નહીં, કારણ કે ઓબીસીની 54%થી વધુ જનસંખ્યા છે અને ઓબીસી સમાજને અન્યાય કરવામાં આવે છે. સૌપ્રથમ તો હું હરિભાઈને ખૂબ ખૂબ ધન્યવાદ આપીશ કે ઓબીસી સમાજ વતી એમને પ્રધાનમંત્રી સાહેબને રજૂઆત કરી છે. આમ તો મંડળ પંચની ભલામણ પ્રમાણે જેની જેટલી હિસ્સેદારી એટલી એની ભાગીદારી એ ભલામણ એમને કરી લીધી. અનુચિત જાતિમાં આખા ભારત દેશમાં 60% એમની હિસ્સેદારી છે, પણ એમને અનામતની જોગવાઈ પ્રમાણે 60%ની જોગવાઈ કરેલી છે. એવી જ રીતે જે એસટી જાતિ છે એમની પણ 15% ભાગીદારી છે ટકાવારી દ્રષ્ટિએ દેશમાં, પણ એમને પણ 15%ની અનામતની જોગવાઈ કરેલી છે.